વાતો બજારમાં એવી ચાલી રહી છે યુદ્ધની અસર દવાઓ પર પડશે, આ વાતને કેટલી સત્યતા માનો છો? આવી કોઈ શક્યતા નથી કે એમઆરપી વધે, દવાઓના ભાવ વધશે. પુરવઠાની વાત કરીએ, પૂરતી માત્રામાં પુરવઠો છે, પુરવઠાને પણ કોઈ દિવસ અસર થવાની નથી. આપણે મેઇન એક્સપોર્ટર દેશમાં આવીએ છીએ, એટલે આપણે જ્યારે દવા બનાવીને વિદેશમાં મોકલતા હોય તો આપણને એ તકલીફ ન પડે, એ હકીકત છે. સ્વાભાવિક છે કે દવાઓમાં વપરાતા કેટલાક એપીઆઈ ઇન્ગ્રીડિયન્ટ્સ અથવા એની ફોઇલ કે પ્લાસ્ટિકની કોઈક વસ્તુ એવી છે જે ગલ્ફ કન્ટ્રીને લીધે, આ યુદ્ધને લીધે આપણને અસર આવતી હોય, એ 0.1-0.5% અસર આવે તો એ કંપની લેવલે એ લોસ એ ભોગવશે. પણ એન્ડ યુઝર એટલે ગ્રાહક સુધી, પેશન્ટ સુધી એનો ભાવ વધારો કરીને, દવામાં ભાવ વધારો કરીને વસૂલવામાં આવશે, એ શક્યતા સદંતર નથી. આ તમારા માધ્યમથી હું દરેક પબ્લિકને, આખા બધાને કહેવા માગું છું. એટલે તમારી જેટલી જરૂર હોય એટલી દવા તમે ખરીદો, પુરવઠો સતત ચાલુ રહેશે, આમાં કોઈ તકલીફ નહીં પડે. આ યુદ્ધ લાંબા સુધી ચાલવાનું છે, આવનારા સમયમાં કાચો માલ નહીં આવે તો કોઈ અછત સર્જાશે? કાચા માલમાં કદાચ એવું આવે તો કદાચ કોઈ કંપનીની એટલી પ્રોડક્ટ ન બનાવે. ધારો કે પેરાસિટામોલની બનાવતી કોઈ કંપની હોય અને પેરાસિટામોલ એને કાચો માલ નથી મળતો, એનું પ્રોડક્શન બંધ થઈ જશે. એ પ્રોડક્શન બંધ થયો એનો મતલબ પેરાસિટામોલ આખા ઇન્ડિયામાં નહીં મળે, આખા ભારતમાં નહીં મળે, કે આપણા ગુજરાતમાં નહીં મળે, કે વડોદરામાં નહીં મળે, એવું છે નહીં. પેરાસિટામોલ બનાવતી 500, 1000, 2000 કંપનીઓ છે, એ લોકો મળે. એટલે પ્રોડક્ટ આપણી પાસે ચોઈસ છે કે ભાઈ આ નહીં તો આ બીજી પણ મળશે. એટલે દવા તો દરેક કંપનીઓ બનાવે છે, અસંખ્ય બ્રાન્ડ છે, અને એ પણ હું શક્યતા નકારું છું કે આવી વસ્તુ કોઈ કંપનીને પણ પુરવઠો ન મળે. બજારોમાં એવી પણ વાત છે કે ભાવ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. નહીં, કોવિડ-19 સમયમાં જે એક પેનિક પરિસ્થિતિ ઊભી કરી દીધી, તે વખતે પણ બિનજરૂરી પુરવઠો ખોરવ્યો હતો, બિનજરૂરી વેચાણ થતું હતું, કૃત્રિમ અછત ઊભી કરીને કાળાબજારી કરી હતી. અત્યારે અમે શાસનમાં છીએ, ધ કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન વડોદરા, મનીષ પટેલ, હું પોતે પ્રેસિડેન્ટ, અમારી ટીમ રિટેલ મિત્રો પણ અમારી સાથે પડખે ખભે ખભા મિલાવીને ઊભા છીએ. એટલે આવી કાળાબજારી જે ભૂતકાળમાં થઈ હતી એવી અત્યારે નહીં થાય. તે વખતે અમારો અનુભવ છે કે ગણ્યા કાંઠે અમુક જ મેડિકલ સ્ટોરની અંદર એ રેમડેસિવિર ઇન્જેક્શનો બધા ઉપલબ્ધ થતા હતા. એક હકીકત, દરેક રિટેલ સ્ટોરને દરેક પુરવઠો, દરેક દવાનો વેચવા મળશે, એમાં કોઈ તકલીફ પડે નહીં. આ મામલે સરકાર સાથે કોઈ વાટાઘાટ ચાલી રહી છે આપની? ડ્રગ ડિપાર્ટમેન્ટ પણ એટલું જ અવેર છે અત્યારે કે આ રીતની અફવાઓ ના ફેલાય. પુરવઠા પર પણ એમનું નિયંત્રણ અને કાળજી છે કે જેથી આપણે પબ્લિકને કોઈ તકલીફ પડે નહીં. આ મામલે જો કાળાબજારી કોઈ કરતું હશે તો આપ સરકારને અપીલ કરશો કે આવા લોકો સામે કાર્યવાહી કરશો? અમે પોતે ફરિયાદી બનીશું અને સરકારની અંદર જાણ કરીશું.